बढ़कर एक डिजाइन અને તેના મન મોહી લેતા રંગ જોતા જ ઈચ્છા થઈ જાય આવા રંગબેરંગી ટેટુ ને ચિતરાવવાની। નવરાત્રીમાં ભલે સ્ટાઇલિશ ચણિયાચોળી પહેરી લઈએ, આકર્ષક ઘરેણાં પહેરી લઈએ, પણ જ્યાં સુધી શરીર પર એકાદ ટેટુ ન લાગ્યું હોય ત્યાં સુધી નવરાત્રીનો રંગ ન જામે। અને એમાંય આ વખતે તો યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ટ્રેડિશનલ ટેટુ। दुर्गा माता है या त्रिशूल एक प्रॉप है, त्रिशूल हो गया, या राधा कृष्ण रास खेलते हुए हैं, या फिर कैलीग्राफी करवाते हैं जैसे जय माता दी, अम्बे माता, और गरबा फेस्टिवल 2010, गरबा फैन एंड इस टाइप के अलग अलग रिलेटेड टू गरबा, या ग्लिटरी टैटूज़ जिसमें बहुत सारे कलर्स ग्लिटर्स रहते हैं, तो इस टाइप के टैटूज़ हमारे क्लाइंट डिमांड करते हैं। ખેલૈયાઓ આ વખતે નવરાત્રી પર સ્પેશિયલ ટેટુ તૈયાર કરાવી રહ્યા છે। એમાં પણ તેમના આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે ટ્રેડિશનલ ડિઝાઇન। યુવતીઓ નવરાત્રીના કન્સેપ્ટને લઈને બેક સાઈડ પર તેમજ હાથ પર ટ્રેડિશનલ ટેટુ તૈયાર કરાવી રહી છે, જેના માટે તેઓ 500 રૂપિયાથી 2000 સુધીનો ખર્ચ કરે છે। કેટલાકે તો 10 દિવસ ચણિયાચોળી પ્રમાણેની અલગ અલગ ડિઝાઇન પણ નક્કી કરી લીધી છે। પહેલાના સમયમાં ગામડામાં મેળો ભરાય કે હાટડીઓ ગોઠવાય હોય ત્યારે ગ્રામીણ મહિલાઓ અને પુરુષો છૂંદણા કરાવતા। આજે ગામડાની કેટલીય ગોરીઓ છૂંદણા સાથે જોવા મળશે। છૂંદણાનું સ્થાન આજે લઈ લીધું છે ટેટુએ। નવરાત્રી સમયે પરફેક્ટ ટ્રેડિશનલ લુકમાં દેખાવા માટે જ યુવાનો ખાસ ટ્રેડિશનલ ટેટુ ડિઝાઇન કરાવી રહ્યા છે। ટેટુની ટ્રેડિશનલ ડિઝાઇનને એક અનોખો જ ઓપ આપે છે। તેમાં પુરાતા રંગબેરંગી રંગ અને આ રંગ ઉમેરો કરે છે નવરાત્રીના ઉત્સાહના રંગમાં। અનુગ્ના દેસાઈ, TV9 મુંબઈ।